तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ભાવની પ્રધાનતા આજનો વિષય છે। માં સંતાન માટે કંઈ પણ કાર્ય કરે એની પાછળ ભાવની પ્રધાનતા છે। માં મારે કે પ્રેમ કરે તેની પાછળ ભાવ મહત્વનું છે અને ભાવ પ્રમાણે ભગવાન ફળ આપે છે। માતા બાળકને મારતી હોય તો પણ એના કલ્યાણની જ ભાવના હોય અને પ્રેમ કરતી હોય તો એ પ્રોત્સાહનની જ ભાવના હોય કે જેથી બાળક એ વિષયમાં આગળ વધે। આ માની જેમ જ ભગવાનનું છે કે ભગવાન જે કંઈ પણ આપણી સાથે કરે છે તેમાં તેનો ભાવ મહત્વનો છે। ભગવાન દુઃખ આપી અને આપણા પાપ કર્મનો નાશ કરી અને શુદ્ધ કરી રહ્યા છે અને સુખ આપી અને સંસારની જવાબદારીમાંથી મુક્ત કરી પરમાત્મા તરફ ચાલવાની સુવિધા કરાવી રહ્યા છે। दुख में सुमिरन सब करे सुख में करे न कोई। दुख में सुमिरन सब करे सुख में करे न कोई। सुख में सुमिरन जो करे तो दुख काहे को होय। दुख पड़े त्यारे भगवान ने बधा याद करे पण सुख में कोई याद करतु नहीं। जो आपणे बधा सुख में याद करशु तो दुख कोई दिवस पड़शे नहीं। અને અત્યારે આપણા સુખના દિવસો છે, તેજીના દિવસો છે, પુણ્ય કમાવાની તેજીના દિવસો છે। અત્યારે આપણી પાસે 8 થી 10 કલાક કામ ધંધાના કે બીજી જવાબદારીના ઓછા થઈ ગયા છે તો એ સમય દરમિયાન આપણે વધારેમાં વધારે સત્સંગ, વાંચન, પૂજા પાઠ, સ્મરણ, કીર્તન, નામ સ્મરણ કે દાન કે ગરીબોને મદદ કરીને પુણ્યની કમાણી કરવાની તેજીના દિવસો છે। આપણને બીજું કોઈ પણ બોધરેશન અત્યારે નથી। રોજની મગજમારી હોય, કામ પર જઈએ, નોકરીમાં કે ધંધામાં કે ઘરમાં કંઈક ને કંઈક ઘર્ષણ થતું હોય તો જો સમજશું ભગવાનની આ લીલાને તો સમજ પડશે કે અત્યારે આપણા સુખના દિવસો છે। કયા દ્રષ્ટિથી તમે વિચારો છો એ પ્રમાણે તમને સુખ અને દુઃખ પડે છે। અને પાછું જો તકલીફ પડે તો ભગવાન દોડતા આવી જાય છે। એવા અનંત સંતોના આપણી પાસે દ્રષ્ટાંતો છે। વાર્તા નંબર 1। एक बार अकबर बादशाह बिरबल ने कहू कि तमारा हिंदू संस्कृति ना भगवान को के अवतार को भक्त पोकार करे એટલે ભગવાન પોતે દોડતા આવી જાય છે। મંત્રીઓને મોકલતા હોય તો બિરબલે કીધું કે ભગવાનનો ભાવ ભક્તોને પોતે મદદ કરે એવો હોય છે। અકબર કે પરંતુ એ ભાવ તો તમે મંત્રીઓને મોકલીને પણ પ્રગટ કરી શકો છો। બિરબલ કહે કે હમણાં ચર્ચા કરવા જેવું નથી રાજા સાથે। બીજે દિવસે સવારે દાસીને ખોટું કીધું કે તમારે રાજમહેલમાં રાજાના કક્ષની બહાર એવું એનાઉન્સ કરવાનું, પબ્લિશ કરવાનું કે પૌત્ર, બાદશાહનો પૌત્ર તળાવમાં પડી અને ડૂબી રહ્યો છે। જેવું આ સાંભળ્યું કે બાદશાહ દોડતા દોડતા ગયા અને તળાવમાં છલાંગ મારી, ક્યાં છે મારો પુત્ર, ક્યાં છે, શોધવા લાગ્યા। પૌત્ર તો હતો નહીં પરંતુ બિરબલ ત્યાં ઊભો હતો અને બિરબલે કીધું કે પૌત્ર તો સલામત છે, બાદશાહ બહાર આવી જાઓ। બાદશાહ બહાર આવ્યા ત્યારે બિરબલે કીધું કે બાદશાહ હવે આપનો પૌત્ર
તળાવમાં પડ્યો હતો તો તમારે કોઈ મંત્રી કે સૈનિકને મોકલી દેવા હતા, એમાં તમારે દોડતા આવવાની શું જરૂર હતી? બાદશાહને યાદ આવી ગયું કે ગઈકાલે મેં ચર્ચા કરી હતી હિન્દુ સંસ્કૃતિના ભગવાન વિશે, એનો જવાબ મને આજે બિરબલે આપ્યો. જ્યાં આગળ આત્મીય ભાવ હોય છે ત્યાં આગળ ભગવાન દોડતા આવી જાય. ભક્ત સાથે આત્મીય ભાવ છે અને માટે ભગવાન ખુદ દોડતા આવી ગયા. ધ્રુવ, પ્રહલાદ, નરસિંહ મહેતા, મીરાબાઈ, અનંત સંતો છે કે જેના માટે ભગવાન ખુદ દોડતા આવી ગયા છે અને દર્શન દીધા છે. આમ આપણો પહેલો આત્મીય ભાવ આપણે કેળવવાનો છે. ભાવની પ્રધાનતા, એમાં સૌથી મોટું ને પહેલો પોઈન્ટ છે આત્મીય ભાવની પ્રધાનતા. આ આત્મીય ભાવ આવે કેવી રીતે? તો કે ભગવાનના નામ સ્મરણમાં દિવસ પસાર કરો. જેને તમે નિયમિત યાદ કરો એની સાથે આત્મીય ભાવ થાય. ભગવાનને તમે નિયમિત ભાવ યાદ કરો એટલે તમારો એની સાથે આત્મીય સંબંધ થાય. તમને પણ અંદર ભગવાન પ્રત્યે પ્રેમ નિર્માણ થાય ને ભગવાનને પણ તમારા પ્રત્યે પ્રેમ નિર્માણ થાય. ભગવાનના ચરણમાં નામ જપ કરતા કરતા દિવસો પસાર કરો તો આત્મીય સંબંધ થાય. નામ રામ નામ કી લૂટ है, लूट सके तो लूट, अंतकाल पछताएगा जब प्राण जाएगा छूट. રામ નામની લૂંટ ચાલી રહી છે. સંતો, મહાત્માઓ, ઋષિઓએ ભગવાનના નામની લૂંટ ચલાવી છે, વેચી રહ્યા છે. આપણે જેટલી લૂંટવી હોય એટલી લૂંટી લો, નહીતર અંતકાળે પસ્તાવાનો વારો આવશે. વાર્તા નંબર 2. એકવાર બાળકો સંતા કુકડી રમતા હતા. થપ્પો કહેવાય ને, સંતા કુકડી. અને રમતા રમતા એક છોકરો પોતાના દાદાના ખાટલાની નીચે સંતાઈ ગયો. હવે મિત્રો થોડી વાર થઈ શોધવા જ આવ્યા નહીં અને ભાગી ગયા. એટલે આ બાળક બહાર નીકળ્યો અને દાદાને કીધું. દાદા રડતો રડતો દાદાને કે દાદા દાદા મને કોઈ શોધતું જ નથી, બધા ભાગી ગયા. દાદાએ પૌત્રને બાજુમાં બેસાડ્યો કે બેટા તારી જેમ જ ભગવાન પણ રડી રહ્યા છે, ભગવાન પણ સંતાઈ ગયા છે કે જેથી આપણે બધા એને ગોતીએ, પરંતુ આપણે બધા સંસારમાં ભાગી જઈએ છીએ. માટે ભગવાન પણ રાહ જોઈ રહ્યા છે કે કોઈ ગોતવા આવે તો હું પ્રગટ થાવ. આમ બીજો ભાવ છે, આત્મીય સંબંધ ન થતો હોય તો શોધવા જાઓ. અને શોધવા ક્યાં આગળ અને કોને જશો? ક્યાં આગળ જશો? તો કે સરનામું ગોતશો કે ક્યાં મળશે, ત્યાં શોધવા જશો તો ખબર પડશે કે અંદર જ છે. એટલે શોધવાનો ભાવ રાખો. આ બીજો ભાવ, ભાવનું પ્રદાન. તમે ફક્ત શોધવાનો પ્રયત્ન કરો. ભગવાન આપણે આ ભાવ જુએ છે. કેવી રીતે પ્રયત્ન કરો છો એ નથી મહત્વનું, શોધવાનો પ્રયત્ન કરો છો ને. સંસારના બધા કામ આપણે ઉત્સાહથી કરીએ છીએ, પરંતુ જ્યારે ભગવાનને શોધવાનું આવે ત્યારે આપણે બધા બોલીએ છીએ આપણું કામ નહીં આ બધું શોધવાનું, કે ભગવાન આપણને મળે નહીં. ભગવાન આપણી આ લુચ્ચાઈ જાણે છે, માટે દુઃખ આપી અને આપણને જાગૃત કરે છે કે હવે તું અંદર તરફ ભગવાનને શોધવા તરફ વળ. બીજો ભાવ આપણે શોધવાનો રાખવાનો છે. વાર્તા નંબર 3. એક ગામ હતું. ગામમાં કેશુભાઈ રહેતા હતા અને એમને રઘુ કરીને સૌથી નાનો પુત્ર હતો. બધા જ પુત્રોના લગ્ન થઈ ગયા અને આ નાના પુત્રને ખૂબ હોશિયાર ભણેલી વહુ લઈ આવ્યા અને એનું નામ હતું રતન. હવે એ ખેતરમાં ખેતીઓ કરતા હતા. ઉનાળાનો સમય હતો, પાણી ખૂબ ઓછું હતું, એટલે કૂવો ખોદવાનું નક્કી કર્યું. અને કૂવો ખોદવા માટે
સુરંગ લગાડવી પડે, દારૂ ગોળો લગાડવો પડે, અને એ લગાડ્યો, અને જેવું એ ધડાકો કરવામાં આવ્યો તો રઘુના 2 હાથ બળી ગયા. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને 2 હથેળી એકદમ ખલાસ થઈ ગઈ. રઘુ બીમારીમાંથી તો બહાર આવ્યો, તંદુરસ્ત થઈ ગયો, પરંતુ માનસિક રીતે તૂટી ગયો કે હવે હું હળ ચલાવવાનું, ખેતર ખેડવાનું કામ હું કેવી રીતે કરીશ. અને નાસીપાત થઈ ગયો કે એક તો ભણેલી વહુ છે, પત્ની ભણેલી છે, એની સામે પોતે ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ તો ફીલ કરતો જ હતો, અને એમાં હવે તો હું કઈ કામનો રહ્યો નથી. માટે એ રઘુને થયું કે હું જે કૂવો ખોદ્યો છે એમાં જ આત્મહત્યા કરી લઉં. અને એ ઘરની બહાર નીકળ્યો, એની પાછળ પાછળ રતન જતી હતી કે આ રઘુ એક તો માનસિક રીતે થોડોક દુઃખી રહે છે, તો એની પાછળ પાછળ ગઈ. જેવો એ કૂવામાં કૂદવા જતો તો રતને હાથ પકડી લીધો. રઘુએ કહ્યું કે રતન, હવે હું તારે લાયક રહ્યો નથી, હું કોઈ કામનો રહ્યો નથી, અને માટે જ મારા જીવનનો અંત કરી દેવામાં દે. રતને કહ્યું કે આ 2 હાથ મારા એ તમારા જ છે. અને એમ કરીને રતન, એની પત્નીએ રઘુના હાથમાં 2 હાથ મૂક્યા અને બંને મળી અને ખેતરમાં ગયા અને ખેતર ખેડવા લાગ્યા અને સુખી થઈ ગયા. ત્રીજું છે, પહેલું, ભગવાન સાથે આત્મીય ભાવ કરો. આત્મીય ભાવ કરવા માટે ભગવાનને શોધવા પડે, શોધવા માટે ભગવાનને જાણવા પડે, કેવા છે, ક્યાં છે, વગેરે. ભગવાન એ જ વ્યક્તિને મળે છે જે વ્યક્તિ પોતાના પરિવારની સુખાકારી કે પરિવારને સાથ આપે છે. જે પરિવારમાં ભગવાને તમને મૂક્યા છે, જે સંબંધીઓ, તમે કોઈ સંબંધી માંગ્યા નથી, તમને ભગવાને બધા સંબંધી આપ્યા છે, માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પતિ વગેરે, પુત્ર વગેરે. એ પરિવારને તમે સાથ આપો એવી ભગવાનની ઈચ્છા હશે, માટે પરિવારની વચ્ચે તમને મૂક્યા છે. તો ત્રીજો ભાવ, પરિવારને સાથ આપવાનો રાખજો. ભગવાન તો નથી જોતા કે તમે શું કરો છો, શું આપો છો, પણ એની પાછળની તમારી ભાવના કેવી છે એ ભગવાન જુએ છે. પત્રમ પુષ્પમ ફલં તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુ પ્રહૃતમ અસ્નામિ પ્રયતાત્મનઃ. ગીતાના 9મા અધ્યાયનો શ્લોક છે કે ભગવાન ભાવ જુએ છે. ભગવાનની સામે તમે શું ધરો છો એ જોતા નથી. પત્રમ, બીલીપત્ર ધરો છો કે પાંદડું ધરો છો, કંઈ પણ ધરો છો ને. પુષ્પમ, પુષ્પ, ફૂલ ધરો, ફળ ધરો, પાણી ચડાવો, કંઈ પણ તમે કરો, ભગવાન બધું જ ગ્રહણ કરે છે જો ભક્તિ ભાવથી ચડાવ્યું હોય તો. એટલે આપણા બધાનો ભગવાનને આપવાનો ભાવ મહત્વનો છે. વાર્તા 4. એક વખત એક સંન્યાસી ગરીબ ડોશીના ઘરે ગામમાં જતા હતા, તો એક ગામમાં ભિક્ષા માટે ગયા. તો એ ગરીબ ડોશીનું ઘર હતું. એમણે કીધું ભિક્ષાન દઈ, અને ભિક્ષાનું પાત્ર સામે ધર્યું. ડોશી બહાર આવી અને રડવા લાગી કે હે મહાત્મા, મારી પાસે આપને ભિક્ષા માટે કંઈ જ નથી, કંઈ નહીં, જે હોય તે આપ. ડોશી કહે છે, સંન્યાસીને ભિક્ષાને લાયક મારી પાસે કંઈ નથી. સંન્યાસી કહે છે, બહેન, તારી આપવાની ભાવના છે ને? ડોશી કે હા, આપવાની ભાવના તો છે. કંઈ નહીં, આ ભાવનાને ટકાવી અને તું મને આપ, એક ચપટી મીઠું આપી દે મને. ડોશી અંદર જાય છે અને મીઠું આપે છે. સંન્યાસી કહે છે, તું આપવાની ભાવના જાળવી રાખજે. ભાવના ન જવી જોઈએ આપવાની. અને એટલા માટે જ
હું કે તમે નાના હતા ત્યારે આપણા માતા પિતા દાદા દાદી આપણને આંગળી પકડી અને મંદિરે લઈ જતા હતા. પ્રભુ પાસે જવાની ભાવના કેળવતા હતા કે રોજ મંદિરે જવાનું આ ભાવ કેળવતા હતા. એ જમાનામાં 5-10 પૈસા આપતા કે નાક પેટીમાં આ ભગવાનને ધરાવવાની ભાવના આપણી અંદર આપણા માતા પિતા આપણા દાદા દાદીએ કીધી મંદિરમાં જાઓ એટલે ધરાવવાનું, જે પણ તમારા પાસે હોય એ ધરાવવાનું, આપવાની ભાવના નિર્માણ કરાવતા હતા. આ આપવાનો ભાવ બહુ જ મહત્વનો છે. અને ચોથો ભાવ છે કે દાન આપવાની આદત પાડો. તમારી પાસે જે હોય એમાંથી જે પણ ઈચ્છા થાય એ દાન આપવાની ભાવના કેળવો. આપવાની ભાવના થશે તો બહુ મોટું તત્વજ્ઞાન છે. આ વેદની વાત કરું છું, નાની ડોસી અને ભિક્ષાથી. વેદમાં એમ કીધું છે કે વ્યક્તિની અંદર આપવાની ભાવના હશે તો એ રૂપિયાના દાનથી, પત્ર પુષ્પમ ફલન, 12 ઝાડ પરથી ફૂલ તોડીને ભગવાનને આપવાની ભાવના કરશે તો ધીરે ધીરે આપવાની ભાવના દ્રઢ થતી જશે અને અંતે શરીરને પણ ભગવાનને આપી દેશે. શરીર ભાવમાંથી છૂટવા માટેની આ પહેલું પગથિયું છે, તૈયારી છે. આપવાની ભાવના, શરીર પણ ભગવાનને સમર્પિત કરી દેવાનું છે. એટલે કે આ સમાજની સેવામાં, ભગવાનના બનાવેલા લોકોની સેવામાં સમર્પિત કરી દેવાનું છે. એની શરૂઆત થાય છે આ નાનકડા દાનથી. ભગવાન તરફ ચાલવાની ભાવના, આ આપણા દાદા દાદી ને માતા પિતાએ જે આંગળી પકડીને ભગવાન તરફ લઈ ગયા છે, એ જ ભાવનાને લીધે તમે ને હું અત્યારે સત્સંગ કરીએ છીએ ને કરાવી રહ્યા છીએ અને પરમાત્મા તરફ નિત્ય નિરંતર ચાલી રહ્યા છે. આ છે આપણી આપવાની ભાવના, દેવ દર્શન કરવાની ભાવના. આ ભાવના ટકાવી રાખજો. ભલે ખબર ન પડતી હોય તો એ દેવ દર્શન અને દેવ મંદિરે જઈને આપવાની ભાવના ટકાવી રાખજો. જેમ દાન આપવાની ભાવના છે તેમ આવકને છોડવાની ભાવના પણ. અત્યારના સમયમાં આવકને છોડવાની ભાવના, કોઈના માટે પગાર આપવાની ભાવના રાખી અને એને એ ક્રિયામાં જોડજો. આપણે ભાવના રાખવાની છે બીજાને મદદરૂપ થવાની. સમય પર જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ. જ્યારે સમય પાક્યો હોય, ઓપોર્ચ્યુનિટી નેવર કમ્સ રેગ્યુલરલી, ઇટ કમ્સ વન્સ ઇન અ while, so grab this opportunity. એટલે આ લોકોને આપવાની ભાવના, લોકોનું કલ્યાણ કરવાની ભાવના આ કેળવજો. વાર્તા નંબર 5. સમ્રાટ અશોક બહુ પ્રસિદ્ધ થઈ ગયા અને એ જ ધજા પર અશોક ચક્ર છે. એ સમ્રાટ અશોકની વાર્તા છે કે સમ્રાટ અશોકનો જન્મ દિવસ હતો અને એ જન્મ દિવસે બધા સુબા એટલે જે રાજ્ય કારભાર સંભાળતા હોય, અલગ અલગ રાજ્યોમાં રાજ્ય કારભાર સંભાળ, અત્યારના ચીફ મિનિસ્ટરો કહેવાય, એ રાજ્ય કારભાર સંભાળતા સુબાઓને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમારામાંથી જે પણ સુબાનું કાર્ય સારું લાગશે એને આજે રાજા અશોક એ ઇનામ, બક્ષિસ અને મેડલ્સથી વધાવશે. એક પછી એક સુબા આવે છે અને પોતે શું કામગીરી કરી એનું વર્ણન કરે છે. એક સુબો આવીને કહે છે કે મેં રાજ્યમાં આવક 3 ગણી કરી નાખી. બીજો સુબો આવીને કહે છે મેં સોનાની આવક વધારી નાખી, રાજ્યના ભંડારની વૃદ્ધિ કરી. ત્રીજો સુબો આવીને કહે છે સરહદ પરના દુશ્મનોને મેં મારી હટાવ્યા, હવે કોઈ પણ દુશ્મન આપણી તરફ આંખ ઉપર કરીને જોઈ શકશે નહીં. ચોથો સુબો કહે છે કે મેં લોકો તરફથી આવકની વૃદ્ધિ કરી, અનુચરો અને નોકરોના વેતનમાં ઘટાડો કર્યો, લોકોના પગાર 50% કરી નાખ્યા,
નવા કરવેરા નાખ્યા અને રાજ્ય માટે વધુ આવક કરી. પાંચમો સૂબો નમ્રતાથી અશોક રાજા પાસે આવે છે અને કહે છે, એ મગધ દેશનો રાજા હતો, મગધ રાજ્યનો, કે ગયા વર્ષ કરતા આ વર્ષે મારી કમાણી ઓછી થઈ છે. અશોક રાજાએ પૂછ્યું કેમ? તો કે લોકોની તકલીફ તરફ ધ્યાન આપી અને મેં કર ઘટાડી દીધા. અનુચરો અને સેવકોએ ડબલ કામ કરવું પડ્યું મંદીને લીધે કે તકલીફને લીધે, માટે એમને વધારાની રાહતો મેં આપી, સુવિધાઓ આપી. સાધુ સંતો માટે ધર્મશાળાઓ બંધાવી, ગરીબો માટે રુગ્ણાલયો અને શાળાઓ બંધાવી, અને તેથી રાજ ભંડાર મારા તરફથી ઓછું થયું છે. અશોક સમ્રાટ એ સુબાને દોડીને ગળે ભેટ્યો અને શાબાશી આપી અને એને બક્ષિસો આપી અને એને પ્રસિદ્ધ કર્યો કે આ સૌથી શ્રેષ્ઠ સુબો છે. કેમ? તો કે સુબાનું કર્તવ્ય શું છે? પ્રજાની તકલીફ અને પ્રજાની ફરિયાદોને સમજવાની અને મદદની ભાવના રાખવાની. કરવેરો એ પ્રજાના કલ્યાણ માટે છે, આપણી સાહેબી કે સંગ્રહ કરવા માટે નથી, કે રાજ ભંડાર વધારવા માટે કરવેરો લેવાનો નથી. મન મોટું રાખી અને ગરીબ પ્રજાને મદદ કરવાની ભાવના જે કેળવે એ જ શ્રેષ્ઠ સુબો છે. અને માટે જ આ મગજ રાજ્યનો સુબો એ શ્રેષ્ઠ પુરવાર થાય છે. પેટના મોટા નહીં. ગુજરાતીઓ બરાબર સાંભળજો. પેટના મોટા નહીં પરંતુ સાંકડા થવાનું છે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ પેટ મોટું ન થવું જોઈએ, સાંકડું થવું જોઈએ. પેટના મોટા નહીં પરંતુ સાંકડા થવાનું છે. મનના સાંકડા નહીં પરંતુ મોટા થવાનું છે. સમય થાય ને એમ એમ મનના સાંકડા થતા જાય. પૈસા હાથમાંથી છૂટે નહીં, ભોગો છૂટે નહીં, કપડાઓ છૂટે નહીં, મોહ માયા છૂટે નહીં. માટે બરાબર સાંભળજો, પેટના મોટા નહીં પરંતુ સાંકડા થવાનું છે. મનના સાંકડા નહીં પરંતુ મોટા થવાનું છે. ઘણા તો એટલા હરામના હાડકા હોય છે કે બીજાની તકલીફ સમજે જ નહીં, કીધા પછી પણ સમજે નહીં. પરમાત્માના દરબારમાં એનો શો હિસાબ થશે ખબર નથી. વાર્તા નંબર 6. એકવાર એક મનુષ્યને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં જોયું કે પ્રભુના દરબાર પાસે ઊભો છે અને ઊભો રહીને મને અંદર આવવા દો, મને અંદર આવવા દો બૂમાબૂમ કરે છે. મને શા માટે અંદર નથી આવવા દેતા? કેમ ના પાડો છો? અંદરથી ભગવાન બોલે છે, તને અંદર આવવાનો કોઈ અધિકાર નથી, પણ કઈક કારણ તો છે ને, કઈક કારણ તો કહો. તેવું લાયકાત વાળું કોઈ જ કામ કર્યું નથી, માટે તું અંદર આવવાને લાયક નથી. પેલો માણસ કહે છે કે હું કામ ક્યાંથી કરી શકું? મારી પાસે ધન ન હતું કે દાન, પૂજા, નૈવેદ્ય, પાણીની પરબ બનાવવું, સદાવ્રત ખોલવું વગેરે. બીજું, આપે મને બુદ્ધિ પણ બરાબર આપી નહોતી કે જેથી હું શાસ્ત્રનું પઠન પાઠન કરું, સત્સંગ કરું. ભગવાન કહે છે કે ધન ન હતું તો શું થયું? પરંતુ થોડા દિવસો પહેલા જંગલમાં જ્યારે મારે માથે ભારો ચડાવવાનો હતો અને મેં તને આજીજી કરી કે ભાઈ જરા મને આ લાકડાનો ભારો ઉચકવામાં મદદ તો કર, તો ત્યારે તે એ બાજુ જોયું એ નહીં અને ઉલટાનું મને 2-4 ગાળો આપી દીધી. ધન ન હતું પણ દયાનો ભાવ પણ ન હતો તારી પાસે. મનુષ્ય કે ભગવાન આપ હતા? હું જ હતો, હું જ
પરીક્ષા કરવા માટે તારી પાસે કેટલી વાર આવ્યો. બીજું, તારા આંગણે આવેલો ભિક્ષુ એ પણ હું જ હતો. પાણી માંગ્યું તો તે હળદૂત કરી અને કાઢી મૂક્યો. પરબ ન બંધાવી, પરંતુ ઘરમાં પવાલું પાણી પણ ન હતું તારી પાસે. ત્રીજું, ગામમાં સાધુ અને મહાત્મા બનીને પણ હું જ આવ્યો હતો અને સત્સંગ કરાવતો હતો. ત્યારે કથામાં બેસી અને નિંદા કુથલી કરતો હતો, પરંતુ સત્સંગમાં તે રસ લીધો નહીં. આંટા ફેરા કરતો હતો, પરંતુ સત્સંગ ધ્યાનથી સાંભળ્યો નહીં. આ બધા માટે શું તને ધનની જરૂર હતી? નથી. દિલમાં ભાવ હોવો જોઈએ. ભાવ હશે તો પરમાત્માના કાર્યો ઘણા થઈ શકશે. આપણે બધા પણ ભગવાનનું કાર્ય ન કરવા માટે કેટલીય લુચ્ચાઈઓ કરતા હોય છે. ત્યાગ વિના પ્રેમ અધૂરો. ત્યાગ વિના પ્રેમ અધૂરો. સમર્પણ વિના સ્નેહ અધૂરો. ભાવના વિના ભક્તિ અધૂરી અને તપ વિના સેવા અધૂરી. આમ ભાવ હશે તો આપણે જીવનમાં ખૂબ આગળ નીકળશું. આજે અલગ અલગ ભાવની વાત કરી. આવા અનંત ભાવો આપણે આપણા જીવનમાં લાવવાના છે. ભાવનું જ પ્રાધાન્ય છે. પહેલું આત્મીય ભાવ ભગવાન સાથે લાવજો, અને એ ન થતો હોય તો એ આત્મીય ભાવને લાવવા માટે થઈને ભગવાનને શોધવા માટે નીકળજો. શોધવા માટે ભગવાનને જાણજો, કઈ જગ્યાએ છે, કેવા છે. એના માટે પરિવારને સાચવવાનો ભાવ રાખજો, દાન આપવાનો ભાવ રાખજો, કર્તવ્ય બીજાના કલ્યાણ માટે કરવાનો ભાવ રાખજો, અને છેલ્લે સેવા કરવા માટે કોઈ રૂપિયાની જરૂર નથી. આટલો ભાવ રાખશું, ભાવની પ્રધાનતાને સમજશું તો આપણે જીવનમાં કલ્યાણ કરી શકશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ